આજે આપણે ખેડૂતોનો અવાજ ફેસબુક પેજના માધ્યમથી ઇલિયાસભાઈની મુલાકાતે આવ્યા છીએ, જેમને કપાસનું વાવેતર કરેલ છે। તો આપ જોઈ શકો છો, એને કપાસ બહુ સારો છે અને કપાસની વધુ માહિતી માટે આપણે ઇલિયાસભાઈને વાત કરીને પૂછીએ। ઇલિયાસભાઈ, તમે આ કપાસનું વાવેતર ક્યારે કર્યું? આ કપાસનું વાવેતર 24 મે 24 મે એટલે કે 1 મહિનો ને 5 દિવસનો કપાસ થયો। તો 1 મહિનો ને 5 દિવસમાં બહુ સારો એવો વિકાસ કર્યો છે અને કપાસની અંદર ફાલ પણ લાગી ગયો છે। તો તમે આને પાયા તરીકે કઈ 20-20-0 ખાતર નાખ્યું હતું પાયા તરીકે। બાકી અત્યાર સુધીની અંદર બીજી કોઈ માવજત નહીં, એકત્ર પાણી પાવશું। બરાબર, દેશી ખાતર ભરો? ના, દેશી ખાતર નથી ભરેલું। તો હવે આ તમે ઘણો બધો વેલો કપાસ વાવ્યો છે, તો હવે આ કપાસ થોડોક વેલો નીકળે તો પછી બીજા પાકનું વાવેતર કરવાનું વિચારો છો? બીજા પાકનું હવે વર્ષ ઉપર આધારિત રહીએ ભાઈ, કુદરતી નિપજ કહેવાય, કુદરતી વરસાદ કહેવાય। જો વરસાદ પાણી સારા થાય તો વાવી, નકર તો કોઈ પ્રશ્ન છે જ નહીં। જો વરસાદ ન થાય તો બરાબર છે, તો એક પાક લઈને તમે છૂટા? એક પાક લઈને છૂટા। બરાબર। હવે આપણે આ કપાસ તમારો આવડો થઈ ગયો, આમાં મહેનત એ જાજી પડે છે? હા, મહેનત વધારે। બરાબર। આના તમને પોષણક્ષમ ભાવ મળે છે? ના, નથી મળતો। તો પછી આમાં ખર્ચ કેવું? ખર્ચ ભાઈ સોડા પાડી નાખે। સોડા પાડી નાખે। હા, ખેડૂતનો જો કે આ મેન પ્રશ્ન છે, ખેડૂતોને કપાસની અંદર ભાવ પૂરતા મળતા નથી। બાદીભાઈ, કપાસની તમે વાત કરો, પહેલા તો 200 રૂપિયા તો આની વીણા મળશે। હા, બરાબર, એક મણની, બરોબર। અને સરકાર અગર આપણે વેચાણ કરી ત્યારે 1200 રૂપિયા એ સ્ટાર્ટમાં 1200 હોય, પછી તો 800 1000 માં, અને એ બબે ખોદા મારી ઊંડા હાથ નાખીને જોવે એમ કે ખોખો છે ને ઓલું છે, એટલે તો એમ કે હવે સાંજે ફોન કરશું તો જવાબ દેતા નથી। બરાબર। બીજા વેપારી હોય, ત્રીજા આવે, ફરી ભૂખો વેપારી હોય એ એમ કે ભાઈ અમે લઈ જાય, કઈ વાંધો નહીં લઈ જાય। બાકી કપાસની ખેતીની અંદર કઈ વધ્યું નથી આ મોંઘવારીમાં। ખાતરના ભાવ તમે જોવો તો 2000 રૂપિયા, બરોબર। એટલે આને છેલ્લેથી તે પહેલેથી કરીને તમે સ્ટાર્ટ સુધી ખર્ચો કરો તો અહીં ઠાલ્યું વધે, કાંઈ વધતું નથી। ટૂંકમાં તો કુદરતી ખેતીનો ધંધો છે એટલે મૈચા રાખી, બાકી આમાં કે અમારે કાઢી લેવાનું નથી। ટૂંકમાં આપણી જમીન બચી રહી અને આપણે આમાં રોટલા ખાઈ શકીએ એવી કોઈ પરિસ્થિતિ ના, હું ઉનાળે ટિફિન લઈને પીવા જાઉં છું કારખાને, નકર આમાં મારા રોટલા ને તૂટે। બરાબર। આની અંદર રાસાયણિક ખાતરોના ભાવ ઊંચા છે એટલે કાંઈ વરે નહીં, કપાસના યોગ્ય ભાવ નથી મળતા। ના, કાંઈ અને જ્યારે વેચવા ટાણે વેપારી 3-4 વાર હાથ નાખી અને જોઈને પછી વયો જાય કે તમને એવું કહે 800 રૂપિયા હોય તો કે 1200 હોય તો બોલો। હા, એ તો એની મરજી મુજબ સરકાર જ્યારે ટેકાની ખરીદીમાં જ્યારે નક્કી કરે ત્યારે CCI માં આપણો કપાસ પાસ ન થાય, આ મોટો પ્રોબ્લેમ છે ને, મેન પ્રોબ્લેમ। બરાબર। એ અત્યારે બધા ખોટું બંબુડા મારે ને ફોર્મ ભરાવે, બરોબર, અને ટાઈમ આવે એટલે સરકાર છે ને એક બાજુ વહી જાય છે। બરાબર। આ ખેડૂતની મુશ્કેલી છે કે કપાસમાં રાસાયણિક ખાતરોના ભાવ વધારે, બિયારણના ભાવ વધારે, બીજા નંબરમાં કપાસની અંદર મજૂરી ખર્ચ વધારે, ટેકાના ભાવમાં વેચવા જાય ત્યારે પ્રોબ્લેમ પડે। મતલબ કે ખેડૂત પાસે કાંઈ વધારો રહેતો નથી, જેની સાથોસાથ ખેડૂત નારાજ થાય પછી અંતે એને કારખાનામાં જવું પડે છે। આ સ્થિતિનું નિર્માણ થાય છે, એની પાસે અત્યારે બીજો કોઈ વિકલ્પ ન હોવાના કારણે કપાસ વાવે છે। તો હું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આવા અવનવા વિડીયો જોવા માટે અમારું ફેસબુક પેજ ખેડૂતોનો અવાજને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો। થેન્ક યુ।